ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન જન્મજાત ખેડૂત હોય તે જ ખરીદી શકે છે. બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી. આના કારણે ઘણીવાર બિન ખેડૂતો ખેડૂતના સીધા કે આડકતરી રીતે કોઈ સગામાં હોતા નથી, પરંતુ વિલથી ખેતીની જગ્યા કોઈ ખેડૂત પાસે પ્રાપ્ત કરે છે. 2009માં રાજેનભાઈ બળદેવભાઈ વર્સિસ બાયજીભાઈના કેસમાં નામના ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવ્યું કે વિલથી પણ ખેતીની જગ્યા બિન ખેડૂત ખરીદી શકે નહીં. કે કોઈ પણ કૃત્ય એક કાયદા હેઠળ પરવાનગીને પાત્ર હોય, પરંતુ જો એ અન્ય કાયદાનો ભંગ કરતો હોય તો અન્ય કાયદાને ભંગ કરતો કોઈ લાભ એને પ્રાપ્ત થઈ શકે નહીં. અને તેથી 2009 પછી ગુજરાત રાજ્યમાં રાજેન બળદેવભાઈના કેસમાં પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ બિન ખેડૂત વિલથી પણ ખેતીની જગ્યા પ્રાપ્ત કરી શકે નહીં.